ગુડ મોર્નિંગ મિત્રો, રવિવારની સવાર વાડીમાં બધા સૂતા છે. સવારનો આમ માહોલ છે. નાસ્તો શિરામણ કરવાનું છે. એ પહેલાં અમે સાપ બતાવીએ તમને. મિત્રો, રવિવારની સવારે આવી રીતનો અમે નાસ્તો કરીએ. પહેલાં સાપ દેખાણો અને એને પકડીને અને સલામત રીતે ખેતર બારો મૂકવામાં આવ્યો. સવારનું કામ પહેલું આ એકદમ ફેણ ચડાવે છે. કોબરા સાપ છે આ, નાનો પણ બહુ ઝેરી સાપ. બધા બહુ ડરે છે, પણ ખરેખર સાપ જંતુના લિસ્ટમાં આવે છે અને જંતુમાં સૌથી પ્રેમાળ સાપ છે મિત્રો. જ્યારે એનું અસ્તિત્વ જોખમાય એવો એને અનુભવ થાય ત્યારે એ કરડવાનું કરે, બાકી સાપ કરડતો નથી જ. મારી પાસે જે વેડો હતો ને, કેરી વેડવાનો વેડો, એ બહુ લાંબો પડે. સાપ પકડવા માટે નાની લાકડી જોઈએ. એ આ લોકો મને આપતા નથી અને હું સાપની ઉપર છું. નકર સાપ જતો રહે જો હું લાકડી ગોતવા જાઉં. તમને માન્યમાં આવે કે ન આવે, સિંહ, વાઘ, દીપડો, સાપ, પીછી, આ સામા માણસની સાત્વિક, તામસી ને રાજસી ઓરા હોય છે, એને ઓળખી શકે છે. અને તે ઓરા જોઈને માણસને નક્કી કરે છે કે આ માણસ હત્યારો, હિંસક છે કે પ્રેમાળ છે, મને મારનારો છે કે બચાવનારો છે. આ પ્રકૃતિનું સાયન્સ છે. સાહેબ રહેવા દો. આમાં જોવાવાળા ઘણા બધા મિત્રો હતા. આ બધાના કિલોમીટર આમાં ખબર પડી. હાલો શૂટિંગ કર્યું, હું ગોતી આવું. લાકડા પીને લઈ જા. લે પશુઓમાં સિંહ અને જંતુઓમાં કોબરા સાપ પ્રિય હોય, આપણને જોવા ગમે. ફુલાવી મૂકી દો, તમારું કોઈનું કામ નથી. બસ રેડી. એમ નહીં, મોટું બેવડું વાગ્યું. પપ્પા બસ આટલું મોટા કરી ચાલુ. રસ્તામાં દૂધ લેવા ગયા, ત્યાં હરણાઓ આ રીતના જતા જોવા મળે. આ રે ક્યાંક લઈ આવ્યા. શિરામણ માટે ચાનું દૂધ બાજુના ગામમાંથી લઈ આવ્યા. સુધારી જ નાખીને ખૂબ સરસ આવા ગીત વાગતા હોય સવારે સ્ટીરિયામાં વાડીમાં. એ વાડીનો માહોલ હોય.
ઠંડો પવન અને બહુ મસ્ત વાતાવરણ માણવા જેવું હોય. જ્યાં આવી વસ્તુ માણું તો એમ લાગે ધીસ ઇઝ લાઈફ. બસ લાઈફ આવી જ હોવું જોઈએ, આનાથી વધારે કંઈ જોઈએ જ નહીં. ખોડા હાલો નાસ્તો કરવા મસ્ત ક્યારીઓ કરી દીધો શાકભાજીની. વાહ ખોડા વાહ. હા અડબાવ કેરી વાવેલ છે તોય આવી થઈ છે જો. અરે આમાં ખોડા કેવી ગઈ લૂંબ આવી હતી. અરે આમાં કેવી વાત. કેવું સરસ ગીત તો વાગે મજા આવે વાળીએ. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો તો મિત્રો ખેતર એકદમ તૈયાર થઈ ગયું છે. ટ્રેક્ટર હાલી ગયું છે. આમાં જુલાઈ મહિનામાં કેળું વાવવાની છે એટલે અત્યારે ખેતર તૈયાર કરી રાખ્યું છે. જી 9 કરીને એનું બિયારણ આવે છે, રોપા આવે છે, હું લઈ આવીશ. અને ખેતરની સાથે ટૂંકમાં આંબાઓને એક અથવારો આપવાનો છે, ડ્રેગન ફ્રૂટ અને સાથે કેળો. કેળા અહીંયા બહુ સરસ થાય, પાણી ફૂલ છે, જમીની કેળાના માફક છે. તો આવા ગીત સરસ મજાના સ્ટીરિયો મેં લટકાવેલો છે અને કારવાનો આ રેડિયો છે. આ કારવાનો રેડિયો છે. આ ગીત તો વાગતા હોય સરસ મજાના જૂના ગીત મને ગમે અને કોઈ પણને ગમે. તો કે અને મજા આવે આવો માહોલની સાથે, મન આપણું ખુશ છે. ખોડું ઓલી લેવાઈ ગઈ મસ્ત લીલે લીલી હે ખોડા એ લેવાઈ ગઈ ઉપરથી કેરી. હા એ ઉપર રહ્યો તો એક પર કઈ ઓલી ઘોડી લઈને જાવો ને. હા હા તો બસ હા ઉપર રહી ગઈ. કાઈ વાંધો આવો પડને. અમારું ગોડાઉન છે વાડીનું. ખેત ઓજારો, ડ્રીપની નળીઓ, ડ્રીપનું બધું ઇન્ડિકેશનનું અને આ કેરી માટેના છે. રેસર છે ત્યાં ગારો હોય તો આપણે ઓલી તો હેટવી લ્યો. એનું છે ને ઓલું છે ફ્રેશ.
લીટો થાય લીટો. ચલો બપોરનું ભોજન બાજરાના રોટલા ચૂલાના રેલ રીંગણા મરચાં અને બટેટાનું શાક. છોકરાઓ પણ રોટલા કરે છે. ઠંડે ઠંડે પાણી से नहाना चाहिए. આ બળી ગયો ખાલી લઈ હવે ઈ આખો બળી ગયો લઈ લે હવે લઈ લે તોય બરાય નહીં બેટા અનાજ નો ભરાય બાયણે લઈ લે બસ તો બારાય નહીં જો પપ્પા કેવું કરીને ઓલું પહેરી લો વિશ્વા બાપુ ને ઓલું બેગ પહેરી લેવાનું તો વાળ નો પડે. તડકો વયો ગયો ને એટલે તો આવ કોણે બનાવ્યું આ મીઠું જોઈ બતાવે વાડીનું શાક. આમાં શું છે આ શું છે આ બટેટા બટેકું છે તમે રહેવા દો હા મરચું અને રીંગણા આ મરચું કેમ છે શાક હે સંગીતાબેન જે કે ઓલા જીશુ અને બધાય જમીન હાથ ધોવે છે ખાલી આવે છે ક્રિસ્ટવાય
અમે બધે કરશું પછી વિશ્વાની બધુંય તમારા ઘર વિશ્વાની આવે અમે એને બધી સ્કૂલે મોકલશું બધું કરશું દઈ દેવી બેન આપણે હા સાલા એવું કહેવાય બેનને આપી દેવાની થાય તને બેન વગર ગમે હે હે એક બન હોય તો ગમે બે બેનો હોય તો તો નો ગમે શું તારે તો એમ કેવું છે હાથ બેનો હોય ને તો બહુ મજા આવે આ બેન નો હોય આ સાયકલ છે હે આપણે પાસે 7 સાયકલ છે 7 સાયકલ કરવી પડે એમ ને 7 સાયકલ એવી બેનો આવે તો મારે જયતીને કોઈને નથી આપ્યું હો મારે જયતી કોઈ નહીં હો કા હા જાવું તારે તો આપણે અમે ટ્રેકિંગમાં જઈએ છીએ ક્યાં જા છો ટ્રેકિંગ કઈ સાઈડ આપણી લીધી રાવણા ખાવા સેતુડા ખાવા અને ટ્રેકિંગ માલો આપણે હું તને મસ્તીની લાકડી એ આપી શિવા એ શિવા શિવા ટાટા તો ટાટા કરી દે બાય બાય હાલો હું તને લાકડી હે તો આઈથી જાવ નજીક ગઈ છે કેમ વરસાદ ભલે ભલે વરસાદ ચડ્યો છે ભાઈ ગરમી છે અદ્ભુત વાતાવરણ બહુ સરસ વરસાદી વાતાવરણ પહેલો વરસાદ વાદળાઓ ચડ્યા છે અને સરસ મજાની હાલવાની પણ મજા લગભગ 5-6 કિલોમીટર જેવું અંતર અમે આ જંગલ જેવા વાતાવરણમાં ચાલ્યા આકોલિયા છે આકોલિયા અમારા ગામનું નામ આકોલવાડી આ વૃક્ષ ઉપરથી પડેલું છે એક ટીંબો હતો ને ત્યાં મોટું આકોલનું વૃક્ષ હતું અને બધા ટ્રેકિંગમાં નીકળ્યા છે આ બહુ જંગલ જેવું ટ્રેકિંગ છે દર વખતે અમે આવા ટ્રેકિંગની અંદર હાલીએ છીએ આમ તો આ સહેલું છે પાણીનું ચોમાસે પાણી હાલ્યું જતું હોય છે આની અંદર ધોમ ધોકા અને એમાં કલમું વાવેલી છે જુઓ અને ઘણીવાર આમાં સિંહ પણ અમે જોયેલા છે આ જંગલમાં આ વૃક્ષોમાં વચ્ચે નીચે બેઠા હોય એવા સિંહ અમે અનેક વખત જોયેલા આવતા રહ્યો હાલો બધાને આપી દો બધાને પાણી દો હાલો કોને કોને પાણી પીવું હાલો પાણીનું પાણી મિત્રો આ એક આનંદ હોય છે આવી રીતનો ફરવાનો બાળકો સાથે મજા કરવાનો થાકવાનો અને જુદી જુદી પ્રકૃતિને જુદા જુદા ફોર્મમાં નિહાળતા જવાનો આ પ્રકૃતિનો સ્પર્શ આવી રીતનો જ થાય અને દરેક વખતે હું આ બાળકોને ને આવું બધું બતાવું મજા કરાવું મારી સાથે જે કોઈ હોય ને મહેમાન એને પણ ખરેખર આ એક યાદગાર એક અનુભવ રહી જાય છે
મસ્ત છે. આજે રવિવારનો દિવસ ને ફરવા નીકળ્યા છીએ, ટ્રેકિંગ કરવા નીકળ્યા છીએ. સરસ. અને આજ વરસાદ પણ આમ આમો ચડ્યો છે, મેઘ દંબર. મૂવીનો સીન એવું આવે એવું આવે ને. એવું લાગે અને હીરો કૂદકો મારતો હોય ને. આવ્યો વરસાદ નજીક. આ રસુલપરાના મારા મિત્ર અશ્વિનભાઈ વાડોદરિયાની વાડી છે, કેરીનો વેડો ચાલે છે ત્યારે જુઓ આ રીતે. ઓલા ત્યારે અહીંયા દીવી ગયો હતો. અમે અહીંથી હાલો આ ધાર ઉપર જવું તો ઝડપથી જાય. હાલો ત્યાં તો ગાડીઓ લઈ લેવો. ધાર ઉપર મજા આવશે. હા હવે છે ને એક બગી આ હાલો જવું આમ કર રાખે. હાલો બસ હવે અમે પાછા નજીક આવી ગયા અમારી વાડીથી. રસ્તા વગર અને સરનામા વગર આડેધડ વંડિયું અને વાયડું ઠેકતા ઠેકતા કૂદતા કૂદતા ગળકતા ગળકતા ચાલવાનો એક અનુભવ આનંદ જુદો જ છે. અને હવે અમે બસ હમણાં પહોંચી જઈએ, 5-6 કિલોમીટરનું ટ્રેક કરી લીધું છે. વાડીએ પૂગીને ગાડીઓ લઈને તરત અમે એક ધાર ઉપર જવાના છીએ. બાજુમાં જ ધાર છે, ત્યાં અમે આ વરસાદી થોડુંક વાતાવરણ માણવાના છીએ. હાલો ભાઈ ધીમે આવી ગયા. મને સહેલું થાય આલ્યો. ક્રિશાલ તારો એ મોઢું આવે છે. તું એ આવ. મામા ધીમે ચાલ જવો. ચલો ગોતી લો આપણી વાડી ગોતી લો. કોણ ગોતી લે અહીંથી આડેધડ? જીષ્ણુ. જૂન મહિનાની આખર આ માણવા જેવી હોય છે. વરસાદ આમો ચડતો આવે છે, ઊંડો ઊંડો ગાજે છે, થોડા છાંટા પણ આવે છે અને વાવણી માટેના પ્રકૃતિ પ્રયત્ન કરીતી હોય એવું દેખાય. હાલો આજનું એક ટ્રેકિંગ પૂરું થયું. હવે આપણે ધાર ઉપર જવું છે. મસ્ત ધાર ઉપર બહુ મજા આવે. ગરમદાય ખાવું અને વરસાદ પણ ત્યાંથી દેખાય. પવન સારો હશે. હાયલા કેટલું મજા આવી ને. આપણે ગયા તા ફરવા બહુ એટલે. હા આપણી વાળી આવી ગઈ. કેમ ટ્રેકિંગમાં કેવી મજા આવી? હે ચાલો હવે ગાડીઓ કાઢીને તૈયાર થાવ, આપણે ધાર ઉપર જઈએ. જો આ ધાર છે આપણા ખેતરની નજીક. આની અંદર શું હોય? આવું બધું બતાવો બાળકો. નોરો જો અને આ કાચિંદા શું છે? જો આ જંગલી કાકીડો જુઓ છોકરાઓ.
એ ખુરચા હોય ને એવું લાગતું હતું મને. ધામેળ હોય ને તો ખૂબ ફાળા મારે, ફૂ ફૂ કરે. નહીં, કેળા નથી. ડબલ હશે લઈ લ્યો જો કેળા નથી, એક કેળા. લઈ લ્યો જી એમાંથી કે છે કેળા આ જેવા? લઈ તમે છે ને જયશ્રી બોલે રસુપરાની ધાર કયો? રસુપરાની ધાર ખાલી ઊંચી છે, બાકી હાગનું જંગલ ને બધું અહીંયા જ છે. અસલ જંગલનું લોકેશન, એટમોસ્ફિયર અહીંયા છે. હા, ક્ષિતિજો દેખાય બસ. આજની તારીખમાં રવિવારે 2 ટ્રેક કર્યા, એક જંગલનો, બગીચાનો, ખેતરનો, એક આવો ખુલ્લા ધાર ઉપર જે પહાડનું નાનું સ્વરૂપ એને ધાર કહેવામાં આવે. આમાં પડતાને ઉભા રહ્યો. જુદી જુદી ઔષધિ વનસ્પતિઓ જોવાની મજા આવે. મને ખબર નથી. કદાચ ગુંદા લાગે. હોય ત્યાં મસ્ત રમતા છે ખાવા. કેમ કે ટીટોળી હોય એટલે કઈ હોય જ બધું. સારું. તો અહીંયા બેટા આ બાજુ. બહુ છે પણ આમાં તો. બહુ પેલા નથી ખાધી. આ ટીમરું છે. આનાથી બીડી બને. બીડી પીવે ને એ આની બીડી બને, અને આ ટીમરું ખાવાય આ પાકે ત્યારે. આટલા નાના છે હજી ટીમરુંનું ઝાડ. બીડી પીવાય નહીં, બીડી બને એમાંથી. અને અડતા નહીં હો, જીવતું થાય અને અડો એટલે. અડે નહીં, અડે નહીં. ગંદુ બુદ્ધિ. બતાવી દે બધા. એ દોયરી લીટી નો દોયરી હોય. પ્રકૃતિના ખોળે સૂર્ય આથમી રહ્યો છે. બાળકો પ્રકૃતિના ખોળે સરસ વનસ્પતિમાંથી, વેસ્ટમાંથી બેસ્ટ ઘર બનાવીને રસ્તાઓ બનાવી રહ્યા છે, એની સર્જન શક્તિ ખીલાવી રહ્યા છે. અને આવી રીતે રવિવારની સાંજ મસ્ત પૂરી કરી. બાજુના મંદિરની ઝાલરનો અવાજ સંભળાય છે. સંધ્યાનો સમય છે. હવે તમારે કરવું એ કરો.
ધીમે ધીમે અંધારું થતું જોયું, રૂંઝું વરી એવું કહેવાય. રવિવારનો સૂર્ય આથમી રહ્યો છે અને બાળકોને પ્રકૃતિમાં આજે મજા કરાવી, મોટાઓને પણ મજા આવી. મન મૂકીને પ્રકૃતિ માણી, રવિવાર માણ્યો અને જીવનના આવી સફરો, ટ્રેકિંગ એક યાદગાર જીવનની ઘટનાઓ બનતી હોય છે. હું તો વારંવાર આવી રીતનો રખડતો જોઉં છું. પ્રકૃતિનો આમાં છે ને ટચ થાય, કેવી રીતની સાંજ થાય, કેવી રીતની રૂંઝું વળે આ રીતની, અને અંધકાર જોવો એ પણ એક આનંદ છે. ક્યાંક આપણે અહીંયા છીએ, આમાં છીએ, આમાંથી આવ્યા છીએ. આ પ્રકૃતિ જ આપણું અસ્તિત્વ છે, આપણું સ્વ છે, આપણી ભીતર આ ક્યાંક છે. તો આને ફીલ કરો, અહેસાસ કરો, એને સાંભળો, એને જુઓ, એનું દર્શન કરો. પવનનો શોર અને આ પીપળાના પાંદડાનું સંગીત સાંભળવા જેવું છે. સાંજ પડીને રાત પડી ગઈ છે અને અત્યારે રાત્રિનું ભોજન વન ભોજન કરી રહ્યા છે. હું ઉપરથી આ વિડીયો બતાવું છું તમને. તાવો ચાપડીનું ભોજન છે. અને રાત્રે હરણ હતા ખેતરમાં, પણ સિંહ જેવું દેખાયું ને બધા જોવા નીકળી પડ્યા. હરણ જ છે, હરણ. મિત્રો ગુડ નાઇટ, આવજો, ફરી મળીશું. હા હા હા, બધા હાવ જ જોવા બેસી ગયા. આખું તપકારતી હતી ને.